શું કરી લાવ્યા છે? ગાય વાળા છે પૂછવું પડશે. ગોબરાજી કીધું છે. ગોબરાજી શું દાંત વાળે છે શિકાર? આગળ બીજો કોઈ દાંત ના વાળે. કેવું ભાઈ ઘેર થી બાજુ કર્યું ગોબરાજી ના? આપડે દેહાય ને કીએ કીએ છે. તમે કોક કે ચમ પેહી દો તો જો હોય બગી આખી વાત કરું તે હાલ અમે આગો આબરે દેહાય તમારે જબરાતું છે ભલા આદમી આવી જ ના. ગોબરાજી કીધું તો અરે ગોબરાજી તો કી આ દાંતલા તરવાતું કે તમે અમારા ઢોર બધો તો તમારો તો કોની હારા તો જોવી દે. અલે હારા તો કોઈને તો મોય ગોબરાજી કીધું તો કે અમાર તો સીડી નોખવાનું છે ઘઉં અબ્બાનું એવું કીધું તું તો ગોબરાજી નહીં જાવું પડશે આપણે. ઓ તો નહીં જો તો મજા તમે તાર તો હડો તાણ હવે. હા ગોબરાજી ને ભેગા થઈ ગયો ગોબરાજીની ખબર લઈએ. પાછળ ડોહો આવે છે પાછું ડોહો આવે એને પૂછ્યો કે ગોબરાજી કીધું છે ખખડાવું છે હમણાં તમે જોવા વાળું ઓ મોશે દેખાય તો છે કે ડોહા ને આ પાડી વાશે દેખાય એક નહીં દેખાતું. ના ભાઈ ઓછું પાડું છું ઓછું પાડો. ઓછું પાડું છું તો હવે ઘેર બે હોય ઠા. ના ભાઈ ના એની તો મારે હેડું તો પડશે અરે હેડા તો યા બધા પગે થાચી અરે ગયા. અહીંયા હેડવા દો ઠીક ને હેડું જાજો છોકરા મોટા મોટા થઈ જાય અરે છે એ જ નહીં થઈ જાય મોટા છોકરા ગાર છે એવડો રાગ રાગ હેડવાન કરજો તું હવે હા હાચીને જતા રહો. જતા રહીએ હા જો રાગ રાગ પાછા હું ગોબરાજી ની જઉં છું હા ગોબરાજી લઈ જાજો ગોબરાજી જાય આપણે બે જણા ગોબરાજી હુકી છું ગોબરાજીની ખબર લેવી પડશે હવે. નહીં તો પૈસા જ બતાવ લસકા બારી આપતા ઢોરા તો ગાય વાળા મેલાય ને ચારી નો મારા અમે એમાં ખાતર હોય ને આલીસ બાબા દે ભાઈ નોખીએ રે આ તો ગાય ચેટલું તર્યું વાર ધીરભાર માં જઈને જોતા વાર કે મફળે ખાધી ના હોય તે ભજવાળ કરે જોતા આવું પછી આવું અમાર તો તૈયાર થઈ ગયું છે આ બધું બાકી છે આ લેટર મોય આવી જઈશ મારતા આ કોણ ધરે લેટર તો પાછી કરી દે પણ હું આવું હા સરી તો જઈ દઈશ આપ ચરવામાં તો કોઈ બાકી આવ્યું જ ને કમ્પ્લીટ તરી જઈ બેબલાય ખાઈ દઈશું આ મફળિયા પણ જોવા દે મફળિયામાં કોઈ ભજવા થયો હોય ધીરબાજી વાળી તો મફળામાં તો કોઈ આરામ ન થાય બબે દોડા છે આ ધીરબાજ મફળિયા બબે દોડા છે માં ઊંધે આવી છે આ બધું શું છે અરે ભાઈ તમે કીધું તું ઓય તે આવી તાને ન મુકાવરા ઢોર મોય. પણ મારા લસકાબાજી ચારવી દે મેં તરાઈને વસી યાર પણ આ ધીરભાઈ આજ રોપ મરાયું તું કે મારે ચરાવવાની હતી મફળે વેણી ચરાવો બીજા દાડ તમારે કેમ ડાયું થવું પડ્યું તાણે પણ હું તો કોઈ નતો કહેવામાં આવ્યો એટલે તે તઈ ઘેર જવું પડે તમારે. ઘેર તો કોણ કહેવા જાય મેં તો મારા ખેતરમાં તારવાનું કીધું પણ આવી તા કોકની ભજવાડ ન કરે બરાબર. કે હું ખાઈ ગયો આ તમારી દેખાતું હોય તને નથી દેખાતું આ નપાઈ ગાય માં નથી ફરી એક દોણો મફળીનો છે તમારે એક દોણો મફળીનો તો એક દોણો પણ મૂકો છે કે રાતે દીધો એક દોણો પણ મૂકો છે. વાત ખબર ગોબરા બોલો નકા આ જો તારા મારા ભારે પડશે મારા તું તારે ચરાવી દઉં અમીરા ભાઈ ને લોકો ભાઈ અમારે ચરાવવાનું દેવો મો અમે ફળે લઈને તત કીધું પણ મફળીઓ વેણી ચરાવવાની છે. જઈને કહેતા હોય અત્યારે શું બોડામ કેવા દાહો કે તમે તો તારો જ કહેતા હું હવે હું કહેતા હું આ તો અમે પૂછ્યું કે અમન ગોબરેજી કીધું તું મગજ જ નહીં આજુબાજુ વાળાને કેવું પડે નતા હોય અમે બેઠા હેડા પર હવાર આવી હવાર તમે આવીને બેઠા અત્યારે તો નતા ગયા કેવું પડે કે ભાઈ હું બે દાડા સુઈ આવ્યો ખબર ધીરબાને ગાય ચરાવવાની છે એમ કીધું તો મારે ચરાવવાની છે અમાર લઈને ઓકે ચડી જાય તો ગાવડું છે આ 4 મહિનાથી હોય વાટ જોઈને બેઠા કે મફળે પાકે તો કોક મળે છે હું મળા તું એ તમે પૂરું કરાવો છો. આ કાલ તમે આવી જાવ થોડા ગોમનો માણસ ગમે ત્યારે કોમ આવે એને ચારવા કીધું હોય તો હું હતો આપણને ચાલે પણ કેવું કેવું તો પડે કે કોણના દાખલા ફાટવું પડે કે પેલું કે હું ચરાવું કે હું કરું પૂછવું પડે. ના કેવા છો તો હોય બેઠા બેઠા ના ચરાવરાય મને ઘેર જવું પડે કેવરા. ઘેરે ગયો તો ઘેરે કોઈ નથી તમે ઘેર નતા આખો પાછો ચક છે કોક ને બોલાય છે તો ટોયકો તો પડવો પડે ટોયકો તો પાડો પણ ટોયકો પાડે તો ટોયકો પાડે તો તમે ઈવને હોભળે નહીં હોય તાણે ભળવું આ પડે આમ કરતા ગયા ચીવા ચીવા ચોથી ધીરપા હોભળે મોટી ભાઈ ટોયકો પાડે તો શું મોટી ભાઈ પાછો વાળું કેવો પાડો એ કીધું ધીરભાઈ ચો છે એમ કીધું ભાઈ ધીરભાઈ ચો છે એટલે થોડા કી કે હું હોય છું એમ તું જો માથાકૂટ કરશો ને તો મને મગજ તો જતું રહેલું છે
કરંટ લાયલા ને થાચા હતા ગીરો ઘરવાળા પણ મને અમે મગજ જતું રહેલું એક ઓને હોરે ઉપર હરખાસી હવે મરવા દો ને હવે નથી કોઈ કેવું હવે ભજવાડ તો થયો છે થોડો ઘણો પણ હવે રવા દો તો ગોમના છે કે એવું વધુ નહીં પણ આપણે ફેર આપણે વેણી લઈએ કે ગાય હું સમજાવું છું ઈવોને. સમજાવજે કોઈ આમ તો હવે કે ભલા છો ને મારી ભૂલ થઈ છે માફી માગી લ્યો ને નકા આરે ઊંધું કરી એમ છે પણ એ તો તારવા તો કીધું એવા રે તારે હાલ કીધું તું પણ હવે માફી માગી લે આ તો કે હું ગોમન સરપંચ ને ઈવોને બોલાવું એમ કી છે અરે તો અમે કોઈ વધુ ને તમારે કોઈ ભજવાડ થયો ને જોયો તમે આને તો આ હવારમાં મોઈ રોપ મારજો આ ગાય નહીં ખાઈ જઈ બે મફળીઓ ખાધી જ તારે એકલા ચો ચરાવવાનો તો મારે ચરાવવાની આ લઈને મફળીઓ તો બે મફળીઓ તો મને ખાવું તો ખાઈ જાય પણ હવે આપણે શેઠા પાડો સિવાય તો એકબીજાને પૂછીને ઢોર વળાવવાનો પૂછ્યો આવો પૂછી આવો કાલે વાળી ફેર પૂછવા આવશે તમને હેડો હવે તમે રોડા છે પછી ડાય પણ આવશે હેડો હવે તમે હમણાં કાંઈ જો મને 50% વાહમાં જ બધા કી મગજ જ નહીં ગોબરાન કરંટ કે લા એટલા વખત પણ ઘરવાળા કી પણ હું મગજ જ નહીં આ વાડ્યો વાળો કરંટ અડતો હોય છે તો ચોથી મગજ હોય તો ગોબરો જો એના મળે હવામાં તો દોડે લુગડું એવું પડે આપણા હાથમાં તો એક એવું દાડો લઈ જાઓ ઈવોને દવાખાને યો ઘરવાળા લઈ તો તાજા આપણે ઉતવાળા ના થવાનું તારે એ મારી બેટી વાત સાચી છે એ વળી કે આગેવાન શહેરા છે જો હા, કે અમારા હારે આ લઈને પહોંચી જ હોય છે. અરે યો ઘરવાળા કરી તાર તો કરવા દેવાનું ના ના બરોબર છે એ શો હું કીધું કરતા અને આપણે તું હવામાં કરે છે હવારમાં હું કોઈ કોમ હતું આ થોડી હાવર વિધિમાં ફળ્યો તો હવારમાં આવું તાણે આવશો કે ઓવે પેલા કોઈ પણ શોર્ટ મગજ નું ભેગું કરે ન કરે એ તો લાગાય અડધી મફળેમાં પડ્યો રાખશે ગોબરો તો રાખે ને પછી 500 દાડા છે કઈ દે ઉપર ઘરે બારી ગાય વાળા હા તો હિંમત કરી આ બધી વેણી લેવરાવો રહી પેલી હવામાં મજૂર કરવા વેણા નાખું હું હાડો તો મજૂર કરજો હવે હું એ ટેકો કરું થોડો તમને પણ પેલો ગેલ ફાળ્યો રહ્યો કે હાવ ખાતી એ તો ઘણો ખરાબ છે લેડો હેડજો આપણે બે ઓવે હેડો હવે આપણે રગરા કે તારી આપણે એના વાજે રહું ના આપણે નખામાં ખોટું બબાલ કરવી અરે હવા બધું જે હોય છે થાય હા હવાનું બધું એ તો કરી દે હારું હવે કોઈને ગાયો ચરાવ્યું હોય તો આજુબાજુ પૂછીને ચરાવજો બરાબર અને કોઈને ઝઘડો ન થાય એવું પણ તમે કરજો અને કને રહી અને ગાયો ચરાવજો બરાબર અને આજુબાજુ કોઈ તમારે એવો કોઈ સારો ભલો માણસ વ્યક્તિ હોય તો એને પૂછવાનું કે ભાઈ આપણે ગાયો ચરાવી છે બરોબર કે એટલે કોઈ દાડી કોઈ ઝઘડો ન થાય એવું તમે કરતા ને અને કોઈ સારું એવું હોય તો ગાયો ચરાવજો ધર્મ કરજો જેટલું ધર્મ કરશો એટલું પુણ્ય થશે વિડીયો બને એટલો આગળ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી.